જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, કેમ છો? આજના નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે અને આશા કરું છું કે તમે લોકો મજામાં જ હશો. તો ફ્રેન્ડ, આગળનો જે વિડીયો હતો ત્યાંથી જ આજનો વિડીયો કન્ટિન્યુ થાય છે. હોલ ક્લીન થઈ ગયો છે, વોશ બેઝિન એરિયા હવે ક્લીન કરવાનો બાકી છે અને પછી આગળનું રૂટીન કામ સ્ટાર્ટ થશે. તો ચલો પહેલાં હું વોશ બેઝિન એરિયાને ક્લીન કરી દઉં. તો ફ્રેન્ડ, વોશ બેસિનનો આ એરિયા છે તે ખાલી સવારે બ્રશ કરવામાં જ યુઝ થાય છે, એટલે હું એને ડેઇલી ક્લીન નથી કરતી કારણ કે ક્લીન જ હોય છે. વીકમાં 2 થી 3 વખત જ વોશ કરું છું. તો આજે તો અહીંયા બધા ઝારા પાડી દીધા છે એટલે થોડું ગંદુ થઈ ગયું છે, તો બસ ત્યાં હાર્પિક લગાવી દીધું છે અને થોડી વાર રહેવા દઈશ. અને પછી આ એક પ્લાસ્ટિકનું રેક છે જેમાં હું શૂઝ રાખું છું, જેમ કે સ્કૂલના શૂઝ છે અને સ્પોર્ટ્સ શૂઝ છે તે હું અહીંયા જ રાખું છું. શૂ રેક તો છે પણ તે બહુ મોટું નથી, એટલે તેમાં ખાલી નવા ચપ્પલ જ રહે છે અને ડેઇલી રૂટીનના ચપ્પલ છે તે બહાર રહે છે. અને જે વચ્ચેના છે, જેમ કે સ્કૂલના શૂઝ છે, સ્પોર્ટ્સ શૂઝ છે, તે બધા હું અહીંયા રાખું છું. તો ફ્રેન્ડ, કંપની ક્વાર્ટર છે એટલે બધી જ ફેસિલિટી ના હોય તો થોડું ઘણું આપણે એડજસ્ટ કરવું પડે છે. અને ટાઇલ્સ બી વ્હાઇટ છે એટલે મહિનામાં એક વખત તેને થોડી ક્લીન કરવી પડે છે કારણ કે ગંદી વધારે થઈ જાય છે. અને આ ક્વાર્ટર્સ પણ 25 વર્ષ જૂના છે એટલે ઘરનો જે મેપ છે તે પણ જૂનો જ છે. તો બસ અહીંયા ટાઇલ્સને ક્લિનિંગનું કામ થઈ ગયું છે, વોશ બેસિન ક્લીન થઈ ગયું છે. હવે મિરરને ક્લીન કરી દઈશ અને પછી જઈશ નાવા. તો ફ્રેન્ડ, સવારનું બધું જ કામ પતાવતા 11 વાગ્યાનો ટાઈમ થયો છે અને હવે બસ ફટાફટથી રસોઈ સ્ટાર્ટ કરીશ. તો આજે છોકરાઓ આવે છે તો વિચારું છું કે કંઈક નવું બનાવું, કારણ કે 2-3 દિવસથી છોકરાઓ નહોતા એટલે અમે અમારી રીતે બનાવીને ખાધું છે. જેમ કે ઘણા બધા સબ્જી છોકરાઓને ન ભાવતા હોય તો તે બધા મેં અત્યારે બનાવ્યા હતા. તો હવે આજે છોકરાઓનું પસંદીદા શાક બનાવીશ. તો ફ્રેન્ડ, આજે હું પાલક પડી છે તો તેનું જ યુઝ કરીને શાક બનાવીશ. પણ પાલક પનીર તો નહીં બનાવું કારણ કે તમને ખબર જ છે કે અમારા ઘરમાં બહુ જ પાલક પનીર ખવાય છે અને હવે એવું લાગે છે કે બસ નો મોર પાલક પનીર. થોડાક દિવસ પાલક પનીર ઉપર સ્ટોપ કરવો છે. તો બસ અહીંયા પાલક લાવી છું, તો પાલકનો યુઝ કરીને જ આજ પાલક પનીરની સ્ટાઇલથી જ બનાવીશ, પણ પનીર નહીં નાખું. એની જગ્યાએ હું નાખીશ બટેટા. તો દમ આલુ પ્લસ પાલક પનીરની સબ્જી બનવાની છે. તો અહીંયા મેં બટેટા બાફી લીધા છે નાના નાના અને બસ હવે એને હું ફ્રાય કરીશ. તો બટેટા થોડા ઓવરકુક થઈ ગયા છે પણ ફ્રાય કરવાથી સરસ બાઇન્ડિંગ બની જાય છે એનું, એટલે તૂટશે નહીં. તો બસ અહીંયા બટેટાને એકદમ સ્લો આંચ ઉપર થોડા બ્રાઉનિશ થાય ત્યાં સુધી ફ્રાય કરવાના છે. અને જ્યાં સુધી બટેટા ફ્રાય થાય છે ત્યાં સુધી મેં શાક માટેની ગ્રેવી બનાવી લીધી છે. ગ્રેવી પણ સેમ પાલક પનીરમાં જેમ હું બનાવું છું તેવી જ બનાવી છે. ડુંગળી, ટમેટાં, કાજુ, મગજતરીના બી, આદુ, મરચાં અને લસણ નાખીને ગ્રેવી બનાવેલી છે. અને જો અહીંયા બટેટા પણ ફ્રાય થઈ ગયા છે તો તેને નીકાળી લઈશ અને પછી આ જ તેલમાં હું શાક વઘારી દઈશ. તો શાકનો વઘાર જીરાથી કરેલો છે, જીરું, હિંગ અને તમાલપત્ર નાખીને. આ શાક બનાવવાનો વિચાર મને બસ જસ્ટ અડધી કલાક પહેલાં જ આવ્યો, કારણ કે નાના નાના બટેટા હતા તો હું વિચારતી હતી કે પાલક પનીર બનાવું કે દમ આલુ બનાવું. પછી વિચાર્યું કે બંનેને મિક્સ કરી અને બંને બનાવી દઉં. તો બસ અહીંયા મેં ગ્રેવીને વઘારી દીધી છે અને બસ પછી તેમાં મસાલો કરીશ અને ગ્રેવીને પાકવા દઈશ. આમાં મેં રેગ્યુલર જ મસાલો કરેલો છે: હળદર, મીઠું, ધાણા, જીરું, નમક અને ગરમ મસાલો. ગરમ મસાલો મેં પંજાબી લીધેલો છે કારણ કે થોડો પંજાબીનો ટેસ્ટ આવે. અને થોડું પાણી નાખીને ગ્રેવીને 5 મિનિટ માટે એકદમ સ્લો આંચ ઉપર ઢાંકીને પકાવેલી છે. અને હવે તમે જોઈ શકો છો કે ઓઇલ રિલીઝ થઈ ગયું છે, ગ્રેવી પાકી ગઈ છે. પછી તેમાં પાલક અને આલુ નાખી દઈશ અને બસ પછી પાછું 5 મિનિટ પાકવા દઈશ. વધારે પકાવવાની જરૂર નથી કારણ કે પાલક પણ બોઇલ છે અને આલુ પણ બોઇલ છે. તો ખાલી બસ બધો મસાલો મિક્સ થઈ જાય ત્યાં સુધી પકાવવાનું છે. તો બસ હવે અહીંયા બટેટા નાખીને બધું મિક્સ કરી દઈશ. તો ફ્રેન્ડ, આ શાક મેં મારા ઇમેજિનેશનથી પહેલી વાર જ બનાવ્યું છે અને બધાને બહુ જ ભાવ્યું હતું, કારણ કે આ વિડીયોનું એડિટિંગ હું ખાધા પછી જ કરું છું. અને ફ્રેન્ડ, એમાં થોડી મેં ખાંડ નાખી છે કારણ કે પાલકનો ટેસ્ટ થોડો કડછો હોય છે, જે ખાંડથી બેલેન્સ થશે. અને પછી થોડું પાણી નાખી દીધું છે અને હવે 4 થી 5 મિનિટ હું એને ઢાંકીને પકાવીશ. અને પછી ઉપરથી કસૂરી મેથી અને મલાઈથી ડેકોરેટ કરશું. તો બસ અહીંયા થોડી વાર શાકને ઢાંકી દઈશ. અને અહીંયા મેં લીધી છે ઘરની મલાઈ તાજી. તમે રેડીમેડ ક્રીમ પણ લઈ શકો છો, પણ હું ઓલવેઝ બધામાં ઘરની મલાઈ જ યુઝ કરું છું. અને તેમાં થોડું દૂધ નાખીશ કારણ કે મલાઈ એકદમ
કડક છે, એટલે થોડી એની ગ્રેવી બનાવવા માટે થોડું દહીં પણ સાથે મિક્સ કરીશ, એટલે થોડી ખટાશ પણ આવે. તો આ મલાઈ અને દહીંનું જે મિક્સચર છે તે શાક બની જાય પછી નાખવાનું છે, અને પછી વચ્ચે બ્રેકમાં મેં લોટ પણ બાંધી લીધો છે. અને હવે જો શાક બની ગયું છે ફ્રેન્ડ, ગેસની ફ્લેમ અહીંયા બંધ કરી દઈશ, અને ઉપર હવે કસૂરી મેથી, અને જો કસૂરી મેથી ન હોય તો તમે ધાણા ભાજી પણ નાખી શકો છો, પણ પંજાબી શાકમાં કસૂરી મેથીનો ટેસ્ટ બહુ સરસ આવે છે, તો તે થોડી મસળીને નાખી છે. અને હવે તેમાં જે મલાઈ અને દહીંનું મિક્સચર હતું તે નાખી દઈશ. તો ફ્રેન્ડ, આ શાક જરૂરથી ટ્રાય કરજો, બહુ જ સરસ બન્યું હતું. અને જો તમે ક્યારે બનાવ્યું હોય તો બી મને જરૂરથી કોમેન્ટ કરજો. તો બસ અહીંયા આપણું શાક તૈયાર છે. અને પછી મારે 2-3 પાર્સલ આવેલા છે, 2-3 દિવસથી આવેલા છે, પણ ઓપન નથી કર્યા કારણ કે બંને પાર્સલ છોકરાઓના જ છે. પણ પછી અગર નહીં જોઈએ તો તેની રિટર્નની ડેટ જતી રહેશે, તો વિચાર્યું કે ચલો આજે એને ઓપન કરીને જોઈ લઉં કે ઓકે છે કે નહીં. તો આ પહેલું પાર્સલ છે તે પાર્થિલનું છે. આમાં એને મંગાવેલું છે લેપટોપ સ્ટેન્ડ, કારણ કે તેના ક્લાસ ઓનલાઈન કરવાના હોય છે, એટલે લેપટોપ ગરમ થઈ જતું હોય છે, તો તેના માટે એને લેપટોપ સ્ટેન્ડ મંગાવેલું છે. તો કેટલું બધું પેકિંગ છે, 3 થી 4 વખત પેકિંગ છે, એમ લાગે કે કંઈ ગોલ્ડ મોકલું હોય એટલું પેકિંગ કરેલું છે. બસ બોક્સની અંદર હજી એક કવર છે ને એની અંદર છે, 4 લેયર છે પેકિંગના. તો ફ્રેન્ડ જુઓ, આ છે લેપટોપ સ્ટેન્ડ, એમેઝોનમાંથી મંગાવેલું છે, અને તેની પ્રાઇસ 200 થી 300ની વચ્ચે છે. પરફેક્ટ મને ખબર નથી, કારણ કે 3-4 દિવસ પહેલાં કુરિયર આવી ગયા છે ને એકી સાથે આવેલા હતા, એટલે કેની પ્રાઇસ કેટલી છે તે ખબર નથી. અને હવે સેકન્ડ છે તે પ્રેષિતાનું છે, એના માટે છે. આમાં તેને મંગાવેલું છે હેર રિમૂવર અપર લિપ્સ માટે, કારણ કે છોકરાઓ હોસ્ટેલમાં હોય અને ત્યાંથી એને પાર્લરમાં જવાનો ટાઈમ ન મળતો હોય, અને ક્યાં હોય તે પણ એટલી ખબર ન હોય નવા સિટીમાં, એટલે એને એના માટે હેર રિમૂવર જે મશીન આવે છે અપર લિપ્સ માટે તે મંગાવેલું છે. આ તો તે આવીને જ ટ્રાય કરશે, પછી તમને તેનો રિવ્યૂ બતાવીશ કે કેવો છે, પણ મીન્સ કે કંઈ ડિફેક્ટિવ નથી, ઓકે છે. અને પછી આ ત્રીજું છે, તેમાં બુક્સ મંગાવેલી છે. તો ફ્રેન્ડ, પાર્થિલ 9થમાં છે, CBSEનો સિલેબસ 9થનો ચેન્જ થયો છે, તો આ નવી બુક્સ ઓનલાઈન જ મળે છે, તો તે મંગાવેલી છે. 4 બુક્સ છે. તો બસ ઓકે છે બધી બુક્સ. હવે આવીને એ ચેક કરશે, 2 વાગે તો આવી જશે કે બરાબર છે કે નહીં. તો બસ આ હતા મારા આજના કુરિયર્સ. તો હવે તે બધા ઓપન કરીને જોઈ લીધા છે, બધું જ ઓકે છે. પછી આવી ગઈ છું રોટલી બનાવવા માટે, કારણ કે 1:45 જેટલો ટાઈમ થયો છે, અને 2:15 સુધીમાં તે લોકો આવી જશે. તો 3-4 દિવસથી છોકરાઓ નહોતા, એટલે આમ ઘર એકદમ ખાલી ખાલી અને સૂનું સૂનું લાગતું હતું. પહેલાં એ લોકોને જવાનું જ્યારે નક્કી થયું ત્યારે મને એમ થયું કે ચલો મને ઘણું બધું ટાઈમ મળશે કરવાનો, પણ ના, એવું નથી. છોકરા વગર ઘર રિયલી સૂનું જ હોય છે. તો બસ અહીંયા રોટલી બની ગઈ છે. પછી કપડાં પણ વોશ થઈ ગયા છે. સવારે સોફાના કવર નીકાળીને તરત જ પલાળી દીધા હતા, તો બસ હવે તેને સુકાવી દઈશ. સવારના કામ બધા સવારના થઈ જાય તો વધારે સારું લાગે છે, કારણ કે બપોર પછી તો મારી ટ્રેનિંગ હોય છે, આજે 3 વાગે છે, અને પછી થોડોક રેસ્ટ ટાઈમ હોય છે, અને પ્લસ રાતનું ડિનર, એટલે દિવસ ક્યાં નીકળી જાય છે ખબર જ નથી પડતી. અને મારા બિઝનેસ રિલેટેડ પણ બહુ જ ક્વેરીઝ આવે છે. તો ફ્રેન્ડ, હું યુટ્યુબ ઉપર તમને એનો આન્સર ના આપી શકું, કારણ કે એની જે ડિટેલ્સ છે તે ઓડિયો અને વિડીયો ફોર્મમાં છે. અને મારા બિઝનેસ વિશે મેં મારી એક સ્પેશિયલ યુટ્યુબ ચેનલ બનાવેલી છે, તેની લિંક હું તમને આમાં ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. તો જો તમને ઇન્ટરેસ્ટ હોય તો તે ચેનલના ડિસ્ક્રિપ્શનમાં મારા કોન્ટેક્ટ નંબર આપેલા જ છે. જો બિઝનેસ રિલેટેડ કાંઈ પણ ક્વેરી હોય તો તમે મને મેસેજ કરી શકો છો. અને બસ હવે અહીંયા આપણે થાળી રેડી કરી લઈશું. તો છે એક રસની સિઝન છે, મીન્સ કે કેરીની સિઝન છે, એટલે રસ તો બાય ડિફોલ્ટ. પછી શાક, ભાત અને રોટલી છે. તો ફ્રેન્ડ, લંચ તૈયાર છે, ચલો આવી જાઓ. અને સાથે જ મારો વિડીયો પણ અહીં પૂરો કરું છું. આઈ હોપ તમને ગમ્યો હશે. તો ફરીથી પાછા મળીશું નવા વ્લોગમાં નવી સ્ટોરી સાથે. ત્યાં સુધી બાય, ટેક કેર, થેન્ક યુ.